સત્ય હો સત્ય બોલી આપણા સંસદને સાંભળવાની જીવનમાં ક્યારેક કોઈ આ બધા રેન પત્રકારો તમારે ભાઈ બોલો થોડું પણ કડવું બોલો સત્ય હો સત્ય બોલી આપણા સંસદને સાંભળવાની જીવનમાં ક્યારેક કોઈ શબ્દ અભિનંદન આ ક્ષણે અહીંથી આપીએ છીએ અને સોમવારે આ વડનગરમાં એના માટે એક આવેદનપત્ર પણ આપવાનું છે. હા, હવે હિરામ વિધાનસભાના ધારાસભ્ય શ્રી સરદારભાઈ, આ સંસ્થાના પ્રમુખ શ્રી મનુભાઈ દાદા, હજુરજી, યુવાનભા રહ્યા છે એવા નવલસિંહજી, મોણકાવાળા, સોમાજી અને આપ સૌ. આમ તો વિદાય સમારંભ જ્યારે થતો હોય ત્યારે વરસાદ આવે ત્યારે મને એક પંક્તિ યાદ આવે છે કે મુસળધાર વર્ષ્યા છે શબ્દોના વાદળ, મુસળધાર વર્ષ્યા છે શબ્દોના વાદળ, વાતાવરણમાં વિનાશ ક્યાં છે. માણસ નિવૃત્ત થતો હોય ને ત્યારે કંઈક શોધે, હૂંફ, પ્રેમ, ભાવ એની શોધમાં હોય છે. નવલસિંહજીને હું વિનંતી કરું કે નિવૃત્તિને સ્વીકારવાની નથી, પ્રવૃત્તિને સ્વીકારવાની છે. નિવૃત્તિને નકારવાની છે અને પ્રવૃત્તિને સ્વીકારીને જો આપણે ચાલીએ ને તો આપણે ઉત્તમ જીવન જીવી શકીએ છીએ. અને એમાં પણ આપણે વૃદ્ધ થતા નથી, આપણે વડીલ થઈ ગઈએ છીએ. એટલે વૃદ્ધ અને વડીલ વચ્ચે ઘણો બધો ફરક છે. આપણે વૃદ્ધ થઈને કોઈને સલાહ નથી આપવાની, પણ વડીલ થઈને માર્ગદર્શન જો આપણે આપીશું તો સમાજના સારા વિકાસને સારા છે. આમ તો દીકરી વિદાય થતી હોય ને મનુષ્ય વિદાય થતો હોય, પણ એમાં દીકરીની જે વિદાય છે ને એ સૌથી વધારે દુઃખદાયક એટલા માટે હોય છે કે એને પોતાનો જે ઘર છે ને એ ઘરને છોડીને બીજા ઘરમાં એડજસ્ટ થવાનું હોય છે, એટલે સૌથી વધારે દુઃખદાયક હોય છે. એમાં એક કવિએ સરસ મજાની એક પંક્તિ કહી છે કે સમી સાંજનો ઢોર ઢબુકતો જાન ઉગલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. એટલે કે સમગ્ર જીવન દરમિયાન તમારી સાથે કેટલા પણ અનુભવો છે, કેટલી યાદો છે ને એ યાદો લઈને માણસ ચાલતો હોય છે. એટલે હું નવલસિંહભાઈને વિનંતી કરીશ કે તમે જ્યારે નિવૃત્ત થયા છો ત્યારે નિવૃત્તિને સ્વીકારશો નહીં, પ્રવૃત્તિને સ્વીકારજો. સમાજ માટે, ધર્મ માટે, કુટુંબ માટે અને આ દેશ માટે એવા પ્રકારની પ્રવૃત્તિ તમે સ્વીકારજો જેથી કરીને તમારું જીવન ઉત્તમ બને. આમ તો તમારા જીવનમાં તમારી ઉંમર દેખાતી નથી. આજે પણ એવડા એવડા લાગે છે, ફરીથી તો કોલેજમાં એડમિશન લેવું હોય તો કોલેજમાં એડમિશન મળી શકે એવું. તો આવું શરીર તમે સાચવી રાખો અને ઉત્તમ જીવન જીવો. સમાજ માટે ખૂબ કામ કરો, ધર્મ માટે કામ કરો. મનુભાઈ દાદાએ આપણને સરસ મજાની ભગવદ્ ગીતા આપી છે. એ ભગવદ્ ગીતાનો પહેલો અને છેલ્લો જે શ્લોક છે ને એટલે ખાલી તમે યાદ રાખી લો ને તો આખું જગત તમારી પાસે. પહેલો જ એનો શ્લોક છે અને સંજોગો વસાત ધૃતરાષ્ટ્રે બોલ્યો છે, મામકા પાંડવા ચૈવ કેવ પૂર્વ ધંધે. એમાં પહેલો જે શબ્દ છે ને ધર્મ છે અને છેલ્લો શબ્દ ભગવાન કૃષ્ણએ બોલ્યો છે. જો પહેલો શબ્દ જગતના સર્વશ્રેષ્ઠ વિલને ભજવ્યો છે
અને છેલ્લો ભગવાને ભજવ્યો છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાથો ધરોધર તત્ર શ્રી વિજો ભવતી ધ્રુવા નીતિ મતિ મમ. છેલ્લો શબ્દ મમ છે અને પહેલો શબ્દ ધર્મ છે. મમ ધર્મ તમે જો નિભાવી શકો આ જગતમાં તો બધું જ તમને મળી જાય છે. એટલે હું તમને કહીશ કે મમ ધર્મ સાથે ચાલજો. તમે શિક્ષક છો, શિક્ષકનો ધર્મ છે ભણવું અને ભણાવવું, એ મમ ધર્મ છે. ઘરે જાઓ, તમે પપ્પા બનો છો, પિતાજી બનો છો, તો તમારો મમ ધર્મ છે એ પપ્પાનો છે અને એ ધર્મ તમારે નિભાવવાનો છે. તમારી પત્ની સામે તમે તમારા પતિ તરીકેનો તમારો ધર્મ છે એ તમારે નિભાવવાનો છે. અને સમાજમાં તમે જાઓ ત્યારે એક શિક્ષિત વ્યક્તિ તરીકે તમે જાઓ છો, તો એક શિક્ષિત વ્યક્તિ તરીકેનો તમારે ધર્મ નિભાવવાનો છે. મારી એક વિનંતી છે, એક નાની ટૂંકી વાર્તા કહી અને મારી વાત એકદમ ટૂંકી છે કે એથેન્સ અને સ્પાર્ટા નામના બે રાજ્યો હતા યુરોપના દેશોમાં અને બંને વચ્ચે યુદ્ધ વર્ષો સુધી ચાલ્યું. એક વખત એક નાનું બાળકને પકડી અને એક સૈનિક લાવ્યો અને 100 સૈનિકનું એક ગ્રુપ આખું ઊભું હતું. એમાં પહેલા સૈનિકે પેલું બાળક આપ્યું અને એનો નિયમ હતો કે દુશ્મન દેશનું કોઈ પણ બાળક આવે તો એને 2 પગ વચ્ચેથી ચીરી નાખવું, જેથી કરીને ભવિષ્યમાં કોઈ દુશ્મન ઉત્પન્ન ન થાય. એટલે એને એ બાળક આપ્યું તો પહેલા સૈનિકે બાળકને હસતું રમતું જોયું, એને કીધું કે હું નહીં મારી શકું, એને બીજાને આપ્યું. બીજાએ પણ કહ્યું કે હું નહીં મારી શકું, ત્રીજાને આપ્યું. એમ કરતા કરતા લશ્કરનો જે વડો હતો એની પાસે આવ્યો અને પોતાના સેક્રેટરીને પૂછ્યું કે આવું કેમ, મારો સૈનિક આજે આ બાળકને મારતો કેમ નથી? ત્યારે એને કહ્યું હતું કે સાહેબ, આપણા દેશમાં અત્યારે ઉત્તમ પ્રકારના પુસ્તકો વંચાય છે અને જ્યારે પુસ્તકો વંચાતા હોય ત્યારે ક્રૂર હત્યા કદાપી ના થાય. એટલે જો સુલતાનપુરામાં જબરજસ્ત પ્રગતિ કરવી હોય તો એક ઉત્તમ પ્રકારનું પુસ્તકાલય આપણા ગામમાં હોવું જોઈએ અને એ પુસ્તકાલયનો સર્વશ્રેષ્ઠ જો ઉપયોગ થાય તો આપણે સરસ મજાનું આપણે કરી શકીએ. આ સમય આપણે બીજા બધાને સાંભળવાના છે એટલે હું વધારે સમય નહીં લઉં. આ પ્રસંગ મને બોલાવી અને મારું સન્માન કર્યું તે બદલ આપનો ખૂબ આભાર. ધન્યવાદ. ભારત માતાજી. નવલજી બાબુજી ઠાકોર, ગામ સુલતાનપુરા, વડનગર જિલ્લો મહેસાણા. મેં 1 થી 7 ધોરણ સુલતાનપુરા પ્રાથમિક શાળામાં શિક્ષણ લીધું. 8, 9, 10 ઉત્તર બુનિયાદી વિદ્યાલય સુલતાનપુરામાં, 11-12નું શિક્ષણ ગ્રામશાળા ગ્રામ ભારતી અમરાપુર તાલુકો કલોલ, BRSનું શિક્ષણ લીધું BM શાહ ગ્રામ વિદ્યાપીઠ અમીરગઢ અને ગુજરાત વિદ્યાપીઠ. અને 14/2/1990 સુલતાનપુરા સ્કૂલની અંદર નોકરીમાં જોઈન્ટ થયો અને 30/6/2024ના રોજ નિવૃત્ત થયો. તો 34 વર્ષ 6 મહિના અને 16 દિવસ મેં આ સંસ્થામાં નોકરી કરી અને આ સંસ્થાની અંદર ઘણા બધા ચઢાવ ઉતાર આવ્યા અને એ બધા સોલ્વ કરી અને મને કે આખી નોકરી એક જ જગ્યાએ એપોઇન્ટમેન્ટ મળી અને આખી નોકરી ઉત્તર વિદ્યાલય સુલતાનપુરામાં પૂરી કરી અને મારું વતન પણ સુલતાનપુરા છે. એટલે આ શાળાને મેં માતૃ સંસ્થા માની અને ઘેર જ મને કે શિક્ષણનું કામ કર્યું. આવા કાંતિજી સાહેબે એમને ભણાયા, એ મારા ગુરુ છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું. હસતો ચહેરો, કોઈ પણ કામ સોંપો તો કદી ના નહીં. અમારી જીભ અને એમના પગ એમનું બહેતર કરવામાં અમારો મહત્ત્વનો ફાળો હતો અને બહુ ઉત્સાહી હતા અને બહુ મહેનતુ હતા અને એના બદલે એ પોતે સન્માનના લાયક છે. આપનું શુભ નામ? કાંતિજી તની સોલંકી. બોલો. ઠાકોર ચંદ્રજી શંકરજી, સુલતાનપુરના વતની નિવૃત્ત શિક્ષક. આજે અમારા સંસ્થાના લોકપ્રિય શિક્ષક એવા નવલજી ઠાકોર જે નિવૃત્ત થયા, એમના માન સન્માનમાં વિદાય સમારંભ, નિવૃત્તિ સમારંભ ગોઠવેલો છે અને એ પ્રસંગે સૌ આગેવાન મિત્રો આવ્યા, વડીલો આવ્યા અને ખૂબ સુંદર રીતે વિદાયનો પ્રોગ્રામ સંપૂર્ણ પૂરો થયો.